તો આ તરફ અમિત શાહ પણ રોડ શો કરી રહ્યા છે ડીસાથી, જ્યાં ડીસામાં રોડ શોમાં તમામ ત્યાંના જે વરિષ્ઠ નેતાગણ છે તે પણ ઉપસ્થિત છે અને સાથે જ અસંખ્ય લોકોનું માનવ મહેરામણ પણ જોઈ શકો છો કે ત્યાં તેમની સાથે જોડાયેલું છે। બીજેપીના જે ફ્લેગ છે તે દેખાઈ રહ્યા છે અને સાથે જ તમામનો આશીર્વાદ લેતા રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના અમિત શાહ સાથે જ પૂર્વ સાંસદ પણ અહીંયાથી જોવા મળી રહ્યા છે। તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે અને વિક્ટરી પણ બતાવી રહ્યા છે। અમિત શાહનો આ રોડ શો ડીસાથી એટલે કે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં આવે છે આમ તો આ વિસ્તાર, અને પરબતભાઈ પટેલ જેઓ સિંચાઈ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમના માટે થઈને આ રોડ શો અમિત શાહનો આપ જોઈ શકો છો। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। આ તરફ ભાવનગરમાં રાહુલ ગાંધીની જંગી સભા, તો બીજી તરફ અમિત શાહનો ડીસા ખાતેથી રોડ શો। અમિત શાહના રોડ શોને લઈને આપ જોઈ રહ્યા છો કે અસંખ્ય માનવ મહેરામણ ત્યાં ઉમટ્યું છે અને વિક્ટરી બતાવી રહ્યા છે। આ સાથે જ પૂર્વ સાંસદ પણ ત્યાં ઉપસ્થિત છે અને બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ અમિત શાહ સાથે જોડાયેલા છે। તમામ ત્યાંના જે બનાસકાંઠાની જનતા છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે અને અનેકો નારા અને નાદ સાથે અમિત શાહનો રોડ શો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। પતલી ગલીઓમાં થઈને અમિત શાહનો રોડ શો નીકળ્યો છે અને અત્યારે હાલમાં ડીસાની આ ગલીએ ગલીએ તેમનો રોડ શો નીકળી રહ્યો છે। સ્વામી વિવેકાનંદના પ્રતિમાથી આ રોડ શો આગળ વધી ચૂક્યો છે। ભારે સુરક્ષા વ્યવસ્થા છે, જોકે આયોજન હતું તે આયોજન મુજબ જ તેમનો આ રોડ શો છે અને લોકસભાની ચૂંટણી જ્યાં નજીક છે ત્યારે સ્વાભાવિકપણે વોટ માંગવા માટે થઈને અને તેમની જે સરકારે કરેલા જે કામો છે તે કામો જન જન સુધી પહોંચાડવા માટે વિવિધ બેનરો સાથે આ રોડ શો જે છે તે નીકળી પડ્યો છે। આગળ બાઇકર્સ જોવા મળી રહ્યા છે અને ટુ વ્હીલર સાથે તમામ લોકો જે છે અને બીજેપીના ત્યાંના જે પ્રદેશની જે નેતાગીરી છે ત્યાં હાલ તો જોડાયેલી છે।